હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ગ્રામરના શબ્દ સમૂહ માટે એક શબ્દ વિશે જાણકારી મેળવીશું. આની પહેલા ગુજરાતી ગ્રામરના સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થના જે વિડીયો છે તે મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ વિશે જાણકારી મેળવીએ. વરકન્યા પરણવા બેસે છે તે મંડપ, ચોરી માયરું. પત્નીના પિતાનું ઘર, પિયર. નિત નવા નવા રૂપ ધારણ કરનાર, બહુરૂપી. સામાન્યથી વધારે જ્ઞાન, વધારે પડતું જ્ઞાન, અતિ જ્ઞાન. કોઈના પર કરાયેલા ઉપકારની લાગણી, કૃતજ્ઞતા. સાથે રહીને ધર્મનું આચરણ કરનારી પત્ની, સહધર્મચારિણી. બધું જાણકાર, સર્વજ્ઞ. જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર, રૂઢિચુસ્ત. સમાધાન શક્ય ન હોય તેવી ગૂંચ ગાંઠ, મડાગાંઠ. પૂરતા ઉજાસને અભાવે ઝાંખું ઝાંખું જોઈ શકાય તે સૂર્યોદય પહેલાનો સમય, ભડભાખડું. અગાઉથી ભવિષ્યનો વિચાર કરનારી બુદ્ધિ, અગમ બુદ્ધિ. અદ્ભુત વસ્તુઓનું સંગ્રહાલય, અજાયબ ઘર. આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે રેખા, ક્ષિતિજ. આકાશ જેટલું ઊંચું, ગગનચુંબી. આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવાની શાળા, વેધશાળા. આકાશમાં ફરનારો, ખેચર. આગલી કથાનો સાર અને આવનાર વસ્તુનું સૂચન કરતો નાટકનો ઉપોદ્ઘાત, વિષ્કંભક. આગળના પાનાનું બીજા પાને લઈ જવું તે, અનુસંધાન. આમ વર્ગની રાજસભાનો ઓરડો, દીવાને આમ. અમીર વર્ગની રાજસભાનો ઓરડો, દીવાને ખાસ. આધાર વિનાની તરંગી વાતો, કુટાંગ. આ લોકમાં મળે નહીં તેવું, અલૌકિક. આવક અને ખર્ચનો અડસટ્ટો, અંદાજપત્ર. આશરો કે ઉત્તેજન આપવું તે, પોશિંદુ. એક જ વર્ગમાં સાથે ભણનાર, સહાધ્યાયી. એક જ વાર ફળનારી સ્ત્રી, કાકવંધ્યા. એક જ સમયમાં થયું હોય તેવું, સમકાલીન. એકની એક વાત ફરી ફરી કરવી તે, ચરવિત ચરવાણ. એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી, અખોવન. એક માણસની એક હત્તુ સત્તાનો વહીવટ, અમલદારશાહી. એક વસ્તુ આપી બીજી વસ્તુ લેવી તે, વિનિમય. એક સાથે 100 વાત સાંભળી ધ્યાન આપી શકનાર, સતાવધાની. એકબીજામાં ભળી ગયેલું, ઓતપ્રોત. ઓળા રૂપે અંકાયેલું ચિત્ર, છાયાચિત્ર. અંદરો અંદર લડી મરવાની ઘટના, યાદવા સ્થળી. આંખે મટકું માર્યા વગર, અનિમેષ. આંખોમાં આંખ પરોવી જોવું તે, તારા મિત્ર. ઈચ્છા મુજબ ફરવું તે, સ્વૈર વિહાર. ઈચ્છેલું ફળ આપનારી ગાય, કામધેનુ. ઉત્પાદનમાંથી સરકારને આપવાનો ભાગ, લેવી. ઉનાળામાં બપોરે વાતો ગરમ પવન, લૂ. ઉપર જણાવેલું, એજન. ઉપર જણાવ્યા મુજબ, ઉપયુક્ત. કમરથી ઉપરના ભાગનું ચિત્ર, અરુણ ચિત્ર. કસબના ભરતવાળું, જરકશી. કમલ જેવા નેત્રોવાળી સ્ત્રી, કમલાક્ષી. કવિઓનું સંમેલન, મુશાયરો. કરુણ રસથી ભરેલી પ્રશંસાની કવિતા, કરુણ પ્રશસ્તિ. કન્યા પોતે વર પસંદ કરે તેવા લગ્ન, સ્વયંવર.
કામ કરવાની દિશા ન સૂજે તેવો દિગ્મૂઢ, કુવામાંના દેડકા જેવી દ્રષ્ટિએ કૂપ મંડુક, કોઈની પણ મદદ ન લેનાર સ્વાવલંબી, કોઈ પણ શાસ્ત્રની વિશિષ્ટ સાંકેતિક ભાષા પરિભાષા, કોઈની મદદ વિના આડેધડ ચાલતો વહીવટ અરાજકતા, કોઈની સાથે સરખાવી ન શકાય તેવો અનુપમ, કોઈ જાણે નહીં તે રીતે રહેવું તે અજ્ઞાતવાસ, કોઈના જીવનનું ટૂંકું નિરૂપણ રેખાચિત્ર, કોઈનો જીવ લઈ શકે તેવું ગોજારો, કોઈ વિષયનું વિશેષ જ્ઞાન ધરાવનાર વિશેષજ્ઞ, ખાટલામાં પાયા સાથે જોડાયેલું કિનારાનું લાકડું ઈસ, ખાધેલું પચાવનારો જઠરનો અગ્નિ જઠરાગ્નિ, ખાઈ શકાય નહીં તેવું અભક્ષ્ય, ખેતરમાં થતા પાકની મોજણી કરી અંદાજવાનો ચોપડો પાણી પત્રક, ખેતરમાં ભાત લઈને જનારી સ્ત્રી પથવારી, ગર્ભમાં જ શિશુની હત્યા ભ્રૂણ હત્યા, ગાળા ભાડે ફેરવનારો અધવાયો, ગાયના મોઢાના આકારની માળા જપવાની કોથળી ગૌમુખી, ગાયોના ચાલવાથી ઉડતી ધૂળ ગૌધૂલી, ગાયોનું ટોળું ધણ, ભેંસોનો સમૂહ ખાંડુ, ગ્રહોની સ્થિતિ જાણવાની આકૃતિ કુંડળી, ઘણો પોકાર કરવા છતાં કોઈ ના સાંભળે તે અરણ્ય રુદન, ઘી પીરસવા માટેનું એક વાસણ વાઢી, ઘેટા બકરાને રાખવાની જગ્યા ઝોકડું વાડો, ઘેર ઘેર ફરીને ભિક્ષા માગવી તે માધુકરી, ઘોડાને ખવડાવવાનું ચણા બાજરી વગેરે અનાજ ચંદી, ચારેય દિશામાં વિજય પ્રાપ્ત કરનાર દિગ્વિજય, ચારેય તરફ ફરવું તે પ્રદક્ષિણા, ચોમાસુ પાક ખરીફ, છૂટું ફેંકવાનું હથિયાર અસ્ત્ર, છાપાને ખબર મોકલનાર ખબરપત્રી, છાપરાના નળિયાને વ્યવસ્થિત કરનાર સંચારો, છાની વાતોને જાણનાર જાણભેદ, છોકરા છોકરીઓને સાથે અપાતું શિક્ષણ સહશિક્ષણ, જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર અક્ષય પાત્ર, જેને શત્રુ નથી તેવું અજાત શત્રુ, જેને જાણી ન શકાય તેવું અજ્ઞેય, જે નમે નહીં તેવું અણનમ, જગતનું મૂળ ચેતન નહીં પણ જડ છે એવું માનતો વાદ જડવાદ, જેનો કોઈ બેલી નથી તે નિરાધાર, જેની શરૂઆત નથી તેવું અનાદિ, જેની ઉપેક્ષા ન કરાય તેવું અનુપેક્ષ, જે પીવાને લાયક નથી તે અપેય, જેનો નાશ ન થાય તેવું અવિનાશી, જીવનના અંત સુધીનું આજીવન, જેના હાથ ઘૂંટણને અડે તે આજાન બાહુ, જે પોતાના પર નિર્ભર છે તે આત્મનિર્ભર, જોઈએ તેના કરતા વધુ ખર્ચ કરનાર ઉડાવ, જોઈએ તેના કરતા ઓછું વાપરનાર કંજૂસ, જોઈએ એટલું જ વાપરનાર કરકસરિયો, જડ મૂળથી ઉખેડી નાખનાર ઉચ્છેદક, જે કલ્પના વાસ્તવિક ન હોય તે હવાઈ કિલ્લા, જરૂર પૂરતું જ ખાનારું મિતાહારી, જમીનની અંદર ગયેલો દરિયાનો ભાગ અખાત, જેની પત્ની મરી ગઈ છે તે પુરુષ વિધુર, જેનો પતિ મરી ગયો છે તે સ્ત્રી વિધવા, જેનો પતિ જીવે છે તે સૌભાગ્યવતી સુહાગણ, જેણે મક્કમ નિર્ધાર કર્યો છે તે
કૃત નિશ્ચય, જન્મથી જ ખૂબ પૈસાદાર, ગર્ભ શ્રીમંત, જાણવાની ઈચ્છાવાળું, જિજ્ઞાસુ, જંગલમાં લાગતી આગ, દવ કે દાવાનળ, જેનું આયુષ્ય લાંબુ છે તે દીર્ઘાયુ, જેનું જીવન લાંબુ છે તે ચિરંજીવ, જેને વસવાટ ગુમાવ્યો છે તે નિર્વાસિત, જેનું નામ લેવું પવિત્ર છે તે પુણ્ય શ્લોક, જેણે તહોમત મૂક્યું છે તે ફરિયાદી, જોનાર માણસો, પ્રેક્ષક ગણ, જેની 3 બાજુ પાણી હોય તેવો ભૂમિભાગ, દ્વીપકલ્પ, જૈન ધર્મનો પ્રવર્તક, તીર્થકર, જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું લબ્ધ પ્રતિષ્ઠ, જાતિની ભેળસેળ, વર્ણશંકર, જાહેરમાં હરવા ફરવાની મનાઈ, સંચારબંધી, જેણે 1000 હાથ હોય તે સહસ્ત્ર બાહુ, જેમાં બધા પ્રકારનો મેળ હોય તે સામ્રાજ્ય, જંગલમાં વસનાર લોકો, અરણ્યક, જ્યાં સખત ગરમી ઠંડી પડતી હોય તે પ્રદેશ, સમશીતોષ્ણ, જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવો મણિ, પારસમણિ, જન્મ મરણ ધારણ કરવાના રહે નહીં તે અમરપદ, જેનું મન બીજે ઠેકાણે ગયું હોય તે અન્ય મનસ્ક, જ્યાં પગ મૂકી શકાય નહીં તેવું અગોચર, જેનો ઉપયોગ થતો નથી તેવી જગ્યા અવાવરું, જ્યાં જઈ શકાય નહીં તેવું અગમ્ય, જેમાં એક જ અંગ છે તેવી નાટ્યકૃતિ એકાંકી, જ્યાં શિકાર કરવાની છૂટ નથી તેવું જંગલ અભયારણ્ય, જેની નીચે લીટી દોરી હોય તેવું લખાણ રેખાંકિત, જૂના બાંધકામનું સમારકામ, જીર્ણોદ્ધાર, જે હંમેશા બદલાતું હોય તે પરિવર્તનશીલ, ઝાડ પર પાકેલું ફળ, શાક, ઝઘડાની પતાવટ માટે બંને પક્ષોએ સ્વીકારેલા નિષ્પક્ષ માણસો, લવાદ, ટચલી આંગળી પાસેની આંગળી, અનામિકા, તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર, તક સાધુ, તાકીદની સખત ઉઘરાણી, તકાજો, તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે અનુમાન, 3 કલાકનો સમય, પ્રહર, પહોર, 3 રસ્તા મળતા હોય તેવી જગ્યા, ત્રિભેટો, દરિયાની અંદર ગયેલો જમીનનો ફાટો, ભૂશીર, દરિયામાંથી મોતી કાઢી લાવનાર, મરજીવા, દરિયાઈ લૂંટારો, ચાંચીઓ, દરેક વસ્તુમાં સારું પરિણામ જોઈ શકનાર, આશાવાદી, દરેક કામમાં ખોટું પરિણામ જોનાર, નિરાશાવાદી, દાબી ન શકાય તેવું અદમ્ય, દિવસે જોવાતા અશક્ય સપનાઓ, દિવા સ્વપ્ન, દુનિયાને ઉન્નતિનો માર્ગ બતાવનાર, યુગ પુરુષ, દુઃખ ભર્યો પોકાર, આર્તનાદ, દીર્ઘ આયુષ્ય વાળો, ચિરાયુ, દેખાતા અર્થથી અવળો અર્થ સૂચવતી વાણી, અવળવાણી, દેખીતી સ્તુતિ મારફતે નિંદા કરવી તે વ્યાજ સ્તુતિ, દેવ, પૂજ્ય વ્યક્તિ કે ધાર્મિક વસ્તુની જમણી બાજુએથી ફરવું તે પ્રદક્ષિણા, દાંડી પીટીને જાહેરાત કરનાર, દાંડીઓ, ધમકી આપતો છાની રીતે મોકલાતો પત્ર, ચાસા ચિઠ્ઠી, ધર્મ કે દેશને ખાતર પોતાનું બલિદાન દેનાર, શહીદ, ધર્મના રક્ષણ માટે વતનથી સ્થળાંતર કરવું તે હિજરત, ધાતુને ગરમ કરી બીબામાં ઢાળવાની ક્રિયા, ઢાળો, ધાર્મિક ક્રિયાને અંતે અપાતું દાન, દક્ષિણા, નગરમાં વસનાર લોકો, નાગરિક, નદી કાંઠાની ઉજ્જડ અને ભાઠાવાળી જમીન, ભાઠો, નમૂના માટે 2 મુઠ્ઠી લેવાતા દાણા, વાનચી,
નવાઈથી મુગ્ધ થયેલું, આશ્ચર્ય મુગ્ધ. નવા ઘરમાં રહેવા જતી વખતે કરવામાં આવતી ધાર્મિક વિધિ, વાસ્તુ પૂજન. નસીબ ઉપર આધાર રાખનાર, પ્રારબ્ધવાદી. નવી પરણેલી સ્ત્રી, નવોઢા. નહીં પદ્ય નહીં ગદ્ય દેવું, અપદ્યાગત્ય. નહીં માગવાની વૃત્તિવાળો, અજાચક. નાકથી બોલાતો વર્ણ, અનુનાસિક. નાણાં લઈને દીકરીના કરાવાતા લગ્ન, કન્યા વિક્રય. નિરાતે નહીં બેઠેલું, ઉભડક. નિવૃત્ત થયેલ, માજી. પખાલમાં પાણી ભરી લાવી લોકોને પહોંચાડનાર, ભિસ્તી. પગથી માથા સુધીનું, નખશિખ. 50 વર્ષે ઉજવાતો ઉત્સવ, સુવર્ણ જયંતિ. 25 વર્ષે ઉજવાતો ઉત્સવ, રજત મહોત્સવ. 75 વર્ષે ઉજવાતો ઉત્સવ, અમૃત મહોત્સવ. 60 વર્ષે ઉજવાતો ઉત્સવ, હીરક મહોત્સવ. પછી જન્મેલ નાનો ભાઈ, અનુજ. પછીથી થયેલું હોય તે, અનુગામી. પતિના આગમનની રાહ જોતી અને ઘર તથા પોતે તૈયાર થઈને બેઠી હોય તેવી સ્ત્રી, વાસક સજ્જા. પથ્થર પર કોતરેલો લેખ, શિલાલેખ. પહાડની તળેટીની સમભૂમિ, ઉપથકા. પહેલા કદી ન બન્યું હોય તેવું, અભૂતપૂર્વ. પહેલા જન્મેલ, મોટો ભાઈ, અગ્રજ. પહેલા થઈ ગયેલું તે, પુરોગામી. પહેલી વાર પરણનાર, પંથવર. પહેલી વાર બાળકના વાળ ઉતારવા તે, ચાઉલ કર્મ. પાણી ભરવાનું ચામડાનું સાધન, મશક. પતિએ તડછોડી દીધી હોય તેવી સ્ત્રી, ત્યક્તા. પ્રશ્ન પૂછતા જ જવાબ આપનાર, હાજર જવાબી. પોતાની જાતે પ્રગટ થયેલું, સ્વયંભૂ. પોતાની જાતની છેતરપિંડી કરવી તે, આત્મવંચના. પોતાની જાત ઉપર આધાર રાખનાર, આપકર્મી. પોતાની જાત ઉપર કાબુ રાખવો તે, આત્મસંયમી. પોતાના હાથે લખાયેલું પોતાનું વૃતાંત, આત્મકથા. પાણી વગરની રેતાળ જગ્યા, મરુભૂમિ. પૂર્વ તૈયારી વિના જ કવિતા રચનાર, શીઘ્ર કવિ. પુનર્લગ્ન કરનાર સ્ત્રીનું આગળના પતિનું બાળક, આંગળિયાત. પાર્વતીનું સંગીત સાથેનું સુંદર નૃત્ય, લાસ્ય. પારકા ઉપર આધાર રાખનારું, પરાવલંબી. પારકાનું ભલું કરનાર, પરોપકારી. પાણી લઈ જવા બનાવેલી નીક, કાંસ. પાણીમાં ઘોળેલું અફીણ, કસુંબો. પાણીમાં ભરેલો ચીકણો કાદવ, સૂંઠ. પક્ષીની જેમ ઉપર ઉપરથી કરેલું નિરીક્ષણ, વિહંગાવલોકન. બહુ બોલબોલ કરનારું, વાચાળ. બળદોની પીઠ પર માલ ભરી વિદેશમાં વેપાર કરનાર, વણઝારા. બાળકથી માંડી વૃદ્ધ સુધી, આબાલ વૃદ્ધ. બીજાના હાથે લખાયેલું જીવનનું વૃતાંત, જીવનકથા. બેચેની ભરી શાંતિ, સન્નાટો. બે ખેતર વચ્ચે હદ દર્શાવવા માટે ન ખેડેલી જગ્યા, શેઢો. બે ઘર વચ્ચેની સહિયારી દિવાલ, કરો. બે બળદ વડે ખેંચાતું ગાડું, રમણીયું. બે બળવાન રાજ્યો વચ્ચેનું નાનું રાજ્ય, બફર રાજ્ય. બે અલગ અલગ ભાષાના માણસો વચ્ચે અનુવાદ વડે સંવાદ કરનાર માણસ, દુભાષીઓ. બંદૂક, તોપમાં દારૂગોળો સળગાવવા માટેની લાકડી, જામગરી. બાંધકામ માટે પાયાના પથ્થર મૂકવાની વિધિ, શિલારોપણ. ભારત બહાર સંસ્થાનોમાં મજૂરી માટે લઈ જવાતા મજૂરો પાસે કરાવવાતું કરારપત્ર, ગિરમીટ. ભાવિનો વિચાર પ્રથમથી કરે, દૂરંદેશી.
ભોજન પછી ડાબા પડખે સૂવું તે વામ કુક્ષી. મકાનમાં આધારરૂપ થાંભલી કુંભી. મજૂરી લઈને લખનાર માણસ લહિયો. મધુર કંઠે ગાઈ શકનારી કોકિલ કંઠે. મહાન વ્યક્તિનો જન્મદિવસ જયંતી. મહેસૂલ કે વેરા રૂપે અપાતો રાજ્યનો હિસ્સો ચોથ. મહેનત ઉપર આધાર રાખનાર પુરુષાર્થવાદી. માણ વગાડીને કથા કરનાર કલાકાર માણભટ્ટ. માતા એક હોય અને બાપ બે હોય તેવા ભાઈ સહોદર. પાદા પશુના આંચળ પરનો ભરાવદાર ભાગ આવું. મહેનત કરીને જીવનાર શ્રમજીવી. મા બાપ વગરનો અનાથ. માત્ર અવાજની દિશામાં ધાર્યું બાણ મારનાર શબ્દવેદી. માર્ગ બતાવનાર ભૂમિયો. મીઠું પકવનારો અગરિયો. મીઠું પકવવાની જગ્યા અગર. મૂર્તિ ઉપર પાણી ચડાવવું તે અભિષેક. મુદ્દલ સાથે વ્યાજનું પણ વ્યાજ ગણવું તે ચક્રવૃદ્ધિ વ્યાજ. મુશ્કેલીઓથી મેળવી શકાય તેવું દુષ્પ્રાપ્ય દુર્લભ. મૂલ્ય આપ્યા વિના જ દેખાડવા લીધેલું ચાંગળ. મૂળના ભાવવાળો અનુવાદ ભાવાનુવાદ. મેળ બેસે નહીં તેવું અસંગત. મોહ માયા પ્રત્યે ઉદાસીન વ્યક્તિ વિરક્ત. મૃત્યુ પહેલા મિલકતનું ખતપત્ર વસિયતનામું. મૃત્યુ વખતે ગાવાના અમંગળ ગીતો મરશિયા. યંત્ર વગર હાથની મદદથી ચાલતો ઉદ્યોગ હસ્ત ઉદ્યોગ. યુદ્ધે ચડેલી વિરાંગણા રણચંડી. યુદ્ધના સમયે સુરાતન ચડાવવા માટે વગાડવામાં આવતો એક ખાસ પ્રકારનો ઢોલ બુંગીયો ઢોલ. રથ હાંકનાર સારથી. રણમાં આવતો લીલોતરી વાળો પ્રદેશ રણદ્વીપ. રાજ્યમાં ધારા ઘડનારી સભા ધારાસભા. રાત્રે ભટકનાર નિશાચર. રાજમહેલમાં રાણીઓને રહેવાની જગ્યા અંતઃપુર. રાજ્યની ખટપટોમાં રચ્યો-પચ્યો રહેનાર મુસ્તદી. રાત્રે સીમમાં રક્ષણ માટે સુવા જતો માણસ પ્રહરી. રૂઢીને વળગીને રહેનાર રૂઢિચુસ્ત. રોજ રોજની કામગીરીની નોંધ રાખવાની ચોપડી રોજનીશી. રંગભૂમિના પડદા પાછળનો ભાગ નેપથ્ય. લગભગ મરી ગયેલું મૃતપાય. લગ્ન વખતે કન્યાને અપાતી ભૌતિક વસ્તુઓ દહેજ કરિયાવર. લગ્ન વખતે વરરાજાના હાથમાં અપાતો મંગળ દીવો રામણ દીવો. લગ્ન કે શુભ પ્રસંગે અપાતી રોકડ નાણાની ભેટ ચાંદલો. લગ્ન જીવનથી દૂર રહેનાર સંન્યાસી. લગ્ન વિધિમાં વર કન્યાએ 7 પગલા સાથે ફરે તે વખતે બોલાતો મંત્ર સપ્તપદી. લાગતા વળગતાને જાણ માટે ફેરવાતો પત્ર પરિપત્ર. લાંબો વિશાળ અનુભવ ધરાવનાર પીઢ. લેખકે ધારણ કરેલું બીજું નામ તખલ્લુસ. લોકોના મત અને અભિપ્રાયથી ચાલતો વહીવટ ગણતંત્ર. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા લોકેશણા. લોકોમાં ફેલાવાતી પાયા વગરની વાતો અફવા. લોખંડનું માણ નારાય. વધારીને વાત કરવી તે અતિશયોક્તિ. વધારે પડતા મોજશોખ કરનાર છેલ બટાવ. વપરાશની વસ્તુના સરકારે બાંધેલો ભાવ નિયમન. વર તરફથી કન્યાને ચઢાવાતા દાગીના પલ્લુ. વસ્તુ સાથે સંબંધ ધરાવે તેવું સુસંગત. વસ્તુના બદલામાં વસ્તુ કે સેવાના બદલામાં સેવાની આપલે કરવી તે વિનિમય સાટો. વહાણની સમતુલા માટે શર્ટ બાંધવા માટેનો મોટો સ્તંભ કુવા સ્તંભ. વાર્ષિક મરણ તિથિ સંવત્સરી. 20 મણ અનાજનું માપ ખાંડી.
વિચાર વગરની શ્રદ્ધા અંધશ્રદ્ધા. વેદની જૂની વાતો જેમાં છે તે પુસ્તક પુરાણ. વિધવા સ્ત્રીના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ ગંગા સ્વરૂપ. વંશના નામો અને માહિતી રાખનાર વહી વંચો. વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું ખખડધજ. શબ્દની મૂળ ઉત્પત્તિ વ્યુત્પત્તિ. શબ્દસહ નહીં પણ તાત્પર્ય સૂચવનારો અનુવાદ ભાવાનુવાદ. શિવની સ્તુતિનું એક વૈદિક સૂક્ત રુદ્રી. શિવનું ભયંકર નૃત્ય તાંડવ નૃત્ય. શિયાળુ પાક રવિ પાક. શુભ સમાચાર આપતો પત્ર કંકોત્રી. શુભ પ્રસંગે મહેમાનોનું સ્વાગત કરવું તે સામૈયું. શું કરવું તે ન સમજાય તેવું કી કર્તવ્ય મૂઢ. શ્રીમંતોની મદદથી ચાલતો વહીવટ શ્રીમંત શાસન. સચોટ અસર ઉપજાવે તેવો ઈલાજ રામબાણ ઈલાજ. સમય પહેલા આવતી ચૂંટણી મધ્ય સત્ર ચૂંટણી. સમયાંતરે બહાર પડતું પત્ર સામાયિક. સમાન અર્થવાળો શબ્દ પર્યાય. સમુદ્રમાં રહેલો અગ્નિ વડવાનલ. સરકાર તરફથી ખેતી માટે ધીરવામાં આવતા નાણાં તગાવી. સરકાર તરફથી મદદ માટે અપાતી રકમ અનુદાન. સરખી ઉંમરનું હોય તે સમવયસ્ક. સહન કરી શકતું હોય તેવું સહનશીલ. સહન ન થઈ શકે તેવું અસહ્ય. સત્યને ટકાવી રાખનાર દેવી ઋતંભરા. સત્ય પાલનના આગ્રહ સાથે લડાતું અહિંસક યુદ્ધ સત્યાગ્રહ. સર્વ રાષ્ટ્ર કે તેમના સંબંધને લગતું આંતરરાષ્ટ્રીય. સાગર કિનારે દીવાવાળો મિનારો દીવાદાંડી. સાચવી રાખવા સોંપેલી વસ્તુ થાપણ. સાધુ સંતના મૃતદેહ પર તે જગ્યાએ કરેલી દેરી સમાધિ. સાધુ સંતના મૃત્યુ પછી કરવામાં આવતો જમણવાર ભંડારો. સારા નરસાનો ભાવ પારખવાની શક્તિ વિવેક બુદ્ધિ. સાવ અસંભવિત હોય તેવી વસ્તુ આકાશ કુસુમવત. 100 વર્ષે ઉજવાતો ઉત્સવ શતાબ્દી. સોનીની દુકાન આગળની રચ ધોઈને સોનું શોધનારો ધૂળ ધોયો. સૌને સરખી નજરે જોનાર સમદર્શી. સિંહની જેમ નીકળતા પહેલા પાછલું જોઈ લેવું તે સિંહાવલોકન. સુકાનીનું કામ કરતો વહાણનો મુખ્ય ખલાસી ટંડેલ. સંકટ સમયે દૂર રહે તેવો મિત્ર તાલી મિત્ર. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી અભિસારિકા. સંત મહંત રાજા મહારાજા આવે તેની અગાઉની સૂચના આપનાર છડીદાર. સાંજનું ભોજન વાળું. સ્વામીનું ભૂંડું કરનાર નમક હરામ. સિંહની ગરદન પરના વાળનો જુસ્સો કેસરિયાળ. સ્થાન પરથી હટાવી દીધેલ વ્યક્તિ પદભ્રષ્ટ. સ્પર્શ કરવાને લાયક ન હોય તેવું અસ્પૃશ્ય. સ્મારક તરીકે ઊભો કરાયેલો પથ્થર ખાંભી પાડ્યો. સ્વાર્થ સાધવા સાધુનો ઢોંગ કરનાર ભગભગત. સૃષ્ટિ પર સર્વપ્રથમ જન્મેલો પુરુષ આદમ. સ્ત્રીઓ માથાના વાળને પાછળની બાજુએ ખાસ પ્રકારની વળાતી ગાંઠ અંબોળો. હથેળીમાં સમાય તેટલું પછલી. હરણ જેવા નેત્રોવાળી સ્ત્રી મૃગનયની. હવા ઉજાસ વગરનું બંધિયાર. હવાઈ કિલ્લાઓ રચનાર શેખ ચલ્લી. હસતા હસતા ગાલમાં પડતો નાનો ખાડો ખંજન. હાથી જેવી ચાલવાળી સ્ત્રી ગજગામિની. હાથી દાંત કે લાકડા ઉપર ગાંઠ ઉતારવાનું યંત્ર સંઘાડો. હાથીને ચલાવનાર અંકુશમાં રાખનાર માણસ મહાવત. હાથીને કાબુમાં રાખવાનું લોખંડનું સાધન અંકુશ. હું ચઢિયાતો છું તેવો મનોભાવ શ્રેષ્ઠતા ગ્રંથિ.
હું ઉતરતો છું તેવો મનોભાવ, લઘુતા ગ્રંથિ. હૈયું ફાટી જાય એવું રુદન, હૈયાફાટ. હૃદયનો કોમળ ભાગ, મર્મસ્થળ. ક્ષણવારમાં નાશ પામે તેવું, ક્ષણિકા, ક્ષણભંગુર. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ વિશે જાણકારી આપી. આ શબ્દ સમૂહ માટેના એક શબ્દો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, શિક્ષણને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.